જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે આપણે વાત કરવાના છે ચૈતર વસાવાની ઉપર, બરોબર? એટલે શું ચૈતર વસાવાને મોટી સજા થઈ શકે છે? શું તે જેલની બહાર આવી શકે છે કે આવનારા સમયમાં તેની સાથે શું થઈ શકે છે તે હું તમને જણાવવાનો છું. પણ જો એની પહેલા તમે મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવનારા સમયમાં ચૈતર વસાવા સાથે શું થઈ શકે છે તે હું તમને જણાવીશ. અપ ટુ ડેટ તેની માહિતી તમારી સુધી લાવતો રહીશ. અને હવે શરૂઆત કરીએ કે ભાઈ શું ચૈતર વસાવાને શું મોટી સજા થઈ છે કે શું તેમની સાથે થયું છે તેની ઉપર આપણે આજે વાત કરવાના છીએ, બરોબર? અને અમારી ચેનલમાં એકદમ સાચી વાત તમારી સમક્ષ હું લાવીશ, કે સાચા સમાચાર તમારી સમક્ષ હું લાવીશ, બરોબર? તો હવે શરૂ કરીએ કે ભાઈ સૌથી પહેલા જાણીએ ને કે ભાઈ આ મામલો શામાંથી ઉભો થયો હતો, કે આ ચૈતર વસાવાને જેલમાં પૂરવાનું કારણ શું છે એના વિશે પહેલા વાત કરીએ આપણે. કે ભાઈ આ બધી જે ઘટના જે ઘટી હતી તે નર્મદામાં ઘટી હતી, જ્યાં પોલીસ સ્ટેશન આવેલું છે, એટલે કે જ્યાં કોર્ટ આવેલી છે ત્યાં ઘટેલી છે. જેમ કે ભાઈ ચૈતર વસાવાએ તેની કોઈ અરજી ન લેવાને કારણે તેમને કોઈ સરકારી કર્મચારી ઉપર તેમને ગ્લાસ વડે હુમલો કર્યો હતો, એટલે ગ્લાસનો તેમને ઘા કર્યો હતો. માત્ર ને માત્ર ગ્લાસ, જે આપણે પાણી પીવાનો ગ્લાસ આવે છે ને ગાઈસ, એ ગ્લાસનો તેમને ખાલી ઘા કર્યો હતો અને તે સરકારી કર્મચારી ઉપર તેમને ફેંક્યો હતો, કારણ કે તે તેમનો કોઈ રિપોર્ટ ન લેતા હતા એવું કોઈ કહેવામાં આવે છે. અને એ ગ્લાસ ફેંક્યો એટલે સરકારી કર્મચારીઓએ તેમની ઉપર જાનથી મારી નાખવાનો આરોપ લગાડેલો છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે માત્ર ને માત્ર ગ્લાસ ફેંકવાથી તેમના ઉપર જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. ભાઈ જે ચૈતર વસાવા છે તેમને સરકારી કર્મચારીઓ કહે છે કે ભાઈ ચૈતર વસાવાએ અમારી ઉપર જાનલેણ હુમલો કર્યો છે અને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે, એવો આરોપ લગાડીને તેમને અત્યારે જેલમાં રાખેલ છે, બરોબર? અને હવે મેન વાત જે કરી કે ભાઈ શું આ છૂટી શકે છે, ચૈતર વસાવા જે છે એ જેલની બહાર આવી શકે છે કે નહીં આવી શકે, તેમને કેટલી સજા થઈ શકે છે, તેમને જામીન મળી શકે છે કે નહીં, એ તમને હું જણાવું છું, બરોબર? જેમ કે ભાઈ આ સરકારી કર્મચારીઓએ જે તેમના ઉપર આરોપ લગાડ્યો છે, એટલે તેમની પાસે પ્રૂફ હતું, સીસીટીવી ફોટેજ હતું તેમની પાસે, એના કારણે તેમને જેલમાં પૂરેલ છે. પ્રૂફ સાથે તેમને પૂરેલા છે કે ભાઈ ચૈતર વસાવાએ અમારી ઉપર ગ્લાસનો ઘા કર્યો હતો અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, બરોબર? તો આના લીધે તેમને હજુ જામીન મળ્યા નથી. પછી આગળ જતા શું થઈ શકે છે કે ભાઈ ચૈતર વસાવાને જામીન મળી શકે છે કે નહીં મળે, કે શું થશે એ હું તમને ટોટલ ઇન્ફોર્મેશન આપતો રહીશ. અને બીજું જે છે કે ભાઈ અમુક લોકો કહે છે કે ભાઈ કેજરીવાલે પણ આમાં સામેલ છે, એટલે કેજરીવાલે પણ આમને છોડાવવામાં તેમની મદદ કરશે એવું કહેવું છે લોકોનું, કે ભાઈ કેજરીવાલ પણ આવી શકે છે છોડાવવા માટે. પણ એ હવે આપણે તો ખબર નથી, પણ કદાચ લગભગ આવી શકે, બરોબર? અને કદાચ આવ્યો હોય તો મામલો મેદાને આવે. અને બીજું જે છે કે ભાઈ અમને હજુ જામીન મળ્યા નથી, અને કદાચ જામીન મળી જશે તો તે જેલની બહાર આવી શકશે. અને બીજું જે છે કે ભાઈ આ બનાવ મેં તમને કીધું એમ નર્મદા ખાતે બનેલો છે, ત્યાં કોઈ પણ શું કહેવાય સરકારી કર્મચારીઓ તેમની અરજી ન લેતા હતા, કે ભાઈ એફઆઈઆર નતા દર્જ કરતા કે એવું કંઈક હતું, એટલે કે તેમની અરજી નતા લેતા. એટલે એનાથી આજે ભાઈ ચૈતર વસાવા જે છે તે ગુસ્સે થયા હતા, બરોબર? એટલે ગુસ્સે થયા પછી તેમને આ કાર્ય કર્યું કે ભાઈ ગ્લાસ ફેંક્યો, માત્ર ગ્લાસ ફેંક્યો અને તેમના પર મારી નાખવાનો આરોપ લગાવી અને તેમને જેલમાં અત્યારે હાલ રાખેલ છે. અને પછી ભાઈ એમને એના લીધે જામીન મળતા નથી. અને બીજું જે છે કે ભાઈ અમને શું આ કાંડ કરવાથી તેમને મોટી સજા થઈ શકે છે કે નહીં? તો ગાઈસ આમાં એવું છે કે ભાઈ સીસીટીવી ફોટેજ જે છે એ સરકારી કર્મચારીઓ પાસે છે, એના લીધે એ પ્રૂફ સાથે જ એમને જે જેલમાં દર્જ કરેલા છે, એટલે જેલમાં દાખલ કરેલા છે, બરોબર? અને બીજું જે છે કે ભાઈ જામીન આમના મળી શકે છે, પણ ટૂંક સમય પછી તેમનું કંઈક જે કાંઈ નિર્ણય આવશે ત્યાં આવી જશે, બરોબર? અને તેની અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન હું તમને આપતો રહીશ. પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે તમારે છે ને હું એકદમ તમારી સમક્ષ સાચા સમાચાર લાવીશ, બરોબર? એટલે શું થશે, શું નહીં થાય, કે કેમ થશે, કેમ નહીં થાય, બધું તમને A to Z માહિતી હું તમારી સમક્ષ લાવતો રહીશ. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમારી સમક્ષ સાચા સમાચાર આપતા રહેશે, બરોબર? તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.